સો ફ્રેન્ડ્સ, તમે ક્યારેક ખારી શીંગ ઘરે બનાવી છે? નહીં એકવાર આ રીતથી ચોક્કસથી બનાવજો. 100% હું તમને કહી શકીશ ગેરંટી સાથે કે ખારી શીંગ માર્કેટ કરતાં પણ સારી, ખૂબ જ મીઠી બનીને તૈયાર થતી હોય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. ખારી શીંગ બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં શીંગદાણા લીધા છે. ખરાબ દાણા દૂર કરી દેવાના. હવે 2 વાટકી જેટલું પાણી એક વાસણની અંદર થોડુંક ગરમ કરી દીધું છે, ઉકાળવાનું નથી. હલકું ગરમ થઈ જાય ત્યારબાદ 1 વાટકી જેટલા શીંગદાણા જે લીધા હતા એ આની અંદર એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ માટે આને બાફી લેવાના છે. જુઓ આ રીતે અધકચરા બફાઈ ગયા છે. કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી દેવાના. પહેલી ખાસ ટિપ્સ, મીઠું નાખ્યા વગર જ આને બાફવાના છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. થોડીવાર માટે મેં મીઠાને ગરમ કરવા મૂક્યું હતું, 3 થી 4 મિનિટ માટે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આની અંદર જે બાફ્યા હતા શીંગદાણા એ ઉમેરી દઈશું. અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ જ તમારે રાખવાની છે અને 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર કૂક કરવાના. 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર અને 2 મિનિટ માટે ધીમા તાપે. તો સરસ મજાની શીંગ તૈયાર.